અને જન્મસ્થળ શું છે? સુરત. જી, શું સવાલ છે આપનો? ભણવામાં બહુ નબળો છે અને આમ ક્રોધી બહુ છે, અવરું જ કામ કરે છે, અવરું, અને 10મામાં ભણે છે. જો આમની જન્મકુંડલીની અંદર સપ્તમ સ્થાનની અંદર ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે અને પ્રથમ સ્થાનની અંદર કેતુ મહારાજ છે, જેના લીધે થોડો ઘણો જિદ્દી સ્વભાવની પ્રકૃતિ આની રહેશે, સ્વભાવ થોડોક આનો ઉગ્ર રહેશે. ભાગ્યસ્થાનની અંદર સિંહ રાશિની અંદર મંગળ મહારાજના ભ્રમણના લીધે સ્વભાવ ઉગ્ર અને અભ્યાસની અંદર અનેક જાતની રૂકાવટો ઉત્પન્ન કરશે. અત્યારે આને ગુરુ મહારાજની દશા ચાલી રહી છે. પોસિબલ હોય તો ગુરુનો ઓરિજિનલ નંગ આમને તમે પહેરાવી દેજો, જેથી આને અભ્યાસની અંદર આવતી વિટમણાઓ દૂર થશે. ચંદ્ર મનનો કારક ગ્રહ છે. ચંદ્ર રાહુની સાથે બિરાજમાન હોવાના લીધે એ અભ્યાસની અંદર મન ન પોરવી શકે અને ઇતર પ્રવૃત્તિઓની અંદર એનું મન છે એ પોરવી દે. માટે પોસિબલ હોય તો કોઈ સારા બ્રાહ્મણ પાસે તમે ચંદ્ર રાહુ ગ્રહણ યોગનું વિધાન કરાવી લેજો, જે આમના માટે બેસ્ટ રહેશે. જય ગણેશ. જી, અને એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે મોરબીથી. હેલો. હેલો. જી, જન્મ તારીખ જણાવશો? 31/5/91. જી, અને જન્મનો સમય શું છે? 8:30. અને શું? રાતના. જી, રાતના. અને જન્મસ્થળ શું છે? અમદાવાદ. શું સવાલ છે આપનો? સવાલ છે ગવર્મેન્ટ જોબના ચાન્સીસ છે કે નહીં, અને લગ્નનો યોગ ક્યારે છે? જો તમારા દાંપત્ય જીવનની અંદર જોવા જઈએ તો સપ્તમ સ્થાનની અંદર કેતુ મહારાજ બિરાજમાન છે. તમારું દાંપત્ય જીવન છે થોડું ઘણું ખંડિત દેખાઈ રહ્યું છે. તમારા દાંપત્ય જીવનની અંદર અનેક જાતની રૂકાવટો આવી શકે છે અને દાંપત્ય જીવન પ્રોબ્લેમ્સમાં રહી શકે છે. પરંતુ તમારો લગ્નનો યોગ છે, એ લગ્નનો યોગ આગામી ફેબ્રુઆરી મહિના પછી તમારો લગ્નનો યોગ બની રહ્યો છે અને ત્યારબાદ તમારા લગ્ન થવાની સંપૂર્ણ શક્યતાઓ છે. બીજો પ્રશ્ન તમે પૂછ્યો ગવર્મેન્ટ જોબનો યોગ છે કે નહીં. ગવર્મેન્ટ જોબ માટે સ્વાભાવિક રીતે શનિ બળવાન હોવો અત્યંત જરૂરી છે. તમારો શનિ મહારાજ છે, શનિ મહારાજ ધન સ્થાનની અંદર બિરાજમાન છે અને કર્માધિપતિ બુધ પોતે પંચમ સ્થાનની અંદર બિરાજમાન છે, જેના લીધે તમારે જોબના યોગ બની રહ્યા છે અને જોબની અંદર તમે આગળ પણ વધી શકશો અને તમે સારામાં સારો લાભ પણ મેળવી શકશો. જય ગણેશ. જી, ચોક્કસથી ખાસ કરીને મુકુંદભાઈ આપણે દિન વિશેષની જો વાત કરવામાં આવે તો જે પ્રકારે ગુરુ ગ્રહ છે પોતાની ઉચ્ચ રાશિ બદલી અને જ્યારે સિંહ રાશિમાં પ્રવેશ કરશે, કયા પ્રકારની અસર આપણને તમામ રાશિઓ પર જોવા મળી શકે? દર્શક મિત્રો, 14/7/2015 થી ગુરુ મહારાજ પોતાની ઉચ્ચ રાશિ એટલે કે કર્ક રાશિની અંદરથી પરિવર્તિત થઈ અને પોતે સિંહ રાશિની અંદર બિરાજમાન થશે. 11/8/2016 સુધી ગુરુ મહારાજ છે પોતે સિંહ રાશિની અંદર ભ્રમણ કરશે. કોઈ પણ રાશિની અંદર અલગ અલગ ગ્રહો અલગ અલગ સમય મર્યાદાની અંદર પોતે ભ્રમિત થતા હોય છે, જેની અંદર ગુરુ છે 13 માસ સુધી એક રાશિની અંદર બિરાજમાન રહેતો હોય છે. એટલા માટે જોવા જઈએ તો 8/12/2015 થી ગુરુ મહારાજ પોતે સિંહ રાશિની અંદર વક્રી થશે અને સિંહસ્થ ગુરુ હોવાના લીધે કોઈ પણ માંગલિક કાર્યો કરવા હિતાવહ નથી. લગ્ન ઇત્યાદિ કર્મ ન કરવા આ સિંહસ્થ ગુરુની અંદર એવો ઉલ્લેખ કરેલો છે. માટે આ માંગલિક કાર્યો ન કરવા અત્યંત હિતાવહ છે. ત્યારબાદ જોવા જઈએ તો આ જ્યારથી વક્રી ગુરુ થશે ત્યારથી દેશની અંદર રાજકારણની અંદર અનેક જાતની આઘાતજનક પરિસ્થિતિઓનું સર્જન થશે. રાજકારણની અંદર અનેક જાતની ચહલપહલો પણ થવાની સંપૂર્ણ શક્યતાઓ રહે છે અને દેશની અંદર થોડી ઘણી ઉપાધિ પણ આવી શકે છે જ્યારે ગુરુ વક્રી થશે ત્યારે, એટલે કે 16/12/2015 પછી. દર્શક મિત્રો, અલગ અલગ રાશિની અંદર અલગ અલગ ગુરુ મહારાજ ફળ આપતા હોય છે, પરંતુ તમારી જન્મકુંડલીની અંદર એ ગુરુ મહારાજ કઈ રાશિની અંદર બિરાજમાન છે અથવા કયા ગ્રહ સાથે બિરાજમાન છે તે પ્રમાણે તેની અસર થતી હોય છે. સિંહસ્થ ગુરુ એટલે કે તમારા જન્મના ગુરુ ઉપર જો અત્યારે સિંહની અંદર ગોચરની અંદર ગુરુ આવી રહ્યો છે, એટલે કે તમારા જન્મના ગુરુ ઉપર ગોચરનું ગુરુનું ભ્રમણ હોય તો તમને ધન અપાવશે, યશ અપાવશે, કીર્તિ અપાવશે અને માન સન્માન પ્રાપ્ત કરાવશે. અને આ સિંહસ્થ ગુરુની અંદર જન્મના ગુરુ ઉપર ગોચરના ગુરુનું ભ્રમણ એ મુસાફરી પણ કરાવી શકે છે. ત્યારબાદ જોવા જઈએ તો જન્મના સૂર્યનું ગોચરના ગુરુ ઉપર જો ભ્રમણ ચાલતું હોય તો એ કોર્ટ કચેરીની અંદર સારામાં સારો લાભ મેળવી શકે. આ સમયની અંદર જેના જન્મની અંદર સૂર્ય ઉપર ગોચરનું ભ્રમણ હોય તેનું આરોગ્ય સારામાં સારું રહે અને સરકારી કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો એ કામકાજની અંદર તેને લાભ અપાવી શકે. દર્શક મિત્રો, જેનો સિંહ રાશિ છે એના ચંદ્ર ઉપરથી ગુરુનું ભ્રમણ થાય છે, એટલા માટે એનો ગજકેસરી યોગ બને છે અને ગજકેસરી યોગ એને દરેક પ્રકારના કાર્યની અંદર લાભ અપાવે છે. એટલે જે જાતકની સિંહ રાશિ છે એને આ સિંહસ્થ ગુરુની અંદર અણધારેલા કામો સફળ થશે અને કોઈ પણ વસ્તુની અંદર પોતે હાથ નાખશે તો એની અંદર એને સફળતા પ્રાપ્ત થશે. માટીમાં હાથ નાખવાથી પણ સોનું થઈ જાય એ આ સિંહસ્થ ગુરુ પોતે કરાવશે. ત્યારબાદ જોવા જઈએ તો મંગળની અંદર એટલે કે જન્મના મંગળ ઉપર ગોચરના ગુરુનું ભ્રમણ એ વ્યાપારની અંદર વૃદ્ધિ પ્રાપ્ત કરાવશે.
અને મોટા વ્યક્તિઓથી બહુમાન પ્રાપ્ત કરાવે છે. જન્મના શુક્ર ઉપર ગોચરનું ભ્રમણ છે એ સંતાન પ્રાપ્તિની અંદર પ્રાપ્ત કરાવે અને કલાની અંદર સારામાં સારી વૃદ્ધિ પ્રાપ્ત કરાવે છે. જો તમારા જન્મના શનિ ઉપર ગોચરના ગુરુનું ભ્રમણ હોય તો આકસ્મિક તમને ધંધાની અંદર લાભ પ્રાપ્ત કરાવે છે અને ધંધાની અંદર યશ માન પ્રતિષ્ઠા પ્રાપ્ત કરાવે અને વિદેશથી પણ લાભ કરાવી શકે છે. જો તમારા જન્મના રાહુ અને કેતુ ઉપર ગોચરના ગુરુનું ભ્રમણ હોય તો એ તમને ભાગ્યની અંદર અનેક જાતનું પરિવર્તન કરાવે છે અને ગૂઢ જાગૃત કરાવે છે. ત્યારબાદ જોવા જઈએ તો જન્મના બુધ ઉપર ગોચરના ગુરુનું ભ્રમણ ધર્મ જ્ઞાનમાં વધારો કરાવે છે અને સાહસ ન કરવું અત્યંત હિતાવ છે. દર્શક મિત્રો, જે કોઈ પણ જાતકો છે એ જાતકોને આજે પુરુષોને ઘણા બધાને સોનું પહેરવાની આદત હોય છે. ગુરુ છે સોનાનો કારક ગ્રહ છે. જેટલું પુરુષો વધારે સોનું પહેરે એટલે કે સોનાની ચેન પહેરે, સોનાની વીંટી પહેરે, સોનાની લક્કી પહેરે, આવી જેટલી વધારે સોનું પોતે પહેરશે તો એટલો એની અંદર અહંકાર વધશે. પરંતુ જો સ્ત્રી છે પોતે વધારે સોનું પહેરશે તો એને સ્વાભાવિક રીતે જોવા જઈએ તો એનામાં એક જાતની સંચાલન કરવાની શક્તિ છે સારામાં સારી પ્રબળ થશે. માટે પુરુષોએ ઓછું સોનું પહેરીને સ્ત્રીઓએ વધારે સોનું પહેરવું જોઈએ. જય ગણેશ. જી ચોક્કસથી આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે. હેલો જી, હાલ સંપર્ક નથી થઈ શકતો. રાશિની આપણે વાત કરી લઈએ. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકો વિશે આજે આપ શું કહેશો? આકાશ મંડળની અંદર ભ્રમણ કરતી પ્રથમ રાશિ એટલે કે મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે જોવા જઈએ તો આજના દિવસની અંદર સ્વાસ્થ્ય બાબતે તકેદારી કેળવવી અત્યંત જરૂરી છે. મેષ રાશિના જાતકોએ આજના દિવસની અંદર પોતાના સ્વાસ્થ્ય અંગે તકેદારી કેળવવી અત્યંત જરૂરી. ઉતાવળિયા નિર્ણયો ન લેવા. ઉતાવળિયા નિર્ણયો લેવાથી તમે નુકસાન થઈ શકે છે અને આજના દિવસની અંદર શાંતિપૂર્ણ મહત્વપૂર્ણ તમારે કામ કરવું અત્યંત હિતાવહ છે. પારિવારિક સમસ્યાઓનું તમને સમાધાન પ્રાપ્ત થતું જણાશે અને આર્થિક સારામાં સારો તમને લાભ પ્રાપ્ત થતો જણાશે. ત્યારબાદ જોવા જઈએ તો મેષ રાશિના જાતકોને આજે ગોચરના ગુરુનું જે ભ્રમણ ચાલી રહ્યું છે એ ગોચરની અંદર જ્યારે સિંહ રાશિની અંદર ગુરુ મહારાજ આવશે એ તમારી રાશિથી 5મે પસાર થાય છે, જેના લીધે મેષ રાશિના જાતકો માટે અગત્યના કામ પૂરા થશે, મિત્રો દ્વારા લાભ થશે અને ધર્મ કાર્ય કરનાર જે કોઈ પણ વ્યક્તિ આ સિંહસ્થ ગુરુની અંદર મેષ રાશિના જાતકો ધર્મ કાર્ય કરશે તેના માટે ઉત્તમમાં ઉત્તમ સમય છે. ત્યારબાદ વાત કરીએ આકાશ મંડળની અંદર ભ્રમણ કરતી બીજી રાશિ એટલે કે વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસની અંદર તમારે આવકના પ્રમાણમાં જાવકનું પ્રમાણ તમને વધતું જણાશે. જાવકનું પ્રમાણ વધવાના લીધે થોડી ઘણી માનસિક બેચેની તમને રહેતી જણાશે અને તેના લીધે તમારું મન છે મન વ્યગ્ર રહેશે. કોઈ પણ કામની અંદર આજના દિવસની અંદર તમે બંધાયેલા રહેશો, જેના લીધે થોડી ઘણી માનસિક અકળામણ તમે અનુભવ કરશો. તમારા મિત્ર વર્ગ, સહયોગી વર્ગ આ બધાનો તમને સહયોગ પ્રાપ્ત થતો જશે અને આવકના નવા સ્તોત્ર તમે ઉત્પન્ન કરી શકશો અને આવકના નવા સ્તોત્ર તમને પ્રાપ્ત થઈ શકશે. આકાશની ત્યારબાદ દર્શક મિત્રો 14 તારીખથી જે સિંહ રાશિની અંદર ગુરુ આવી રહ્યો છે, વૃષભ રાશિના જાતકો માટે મકાન અને સંપત્તિની અંદર વધારો કરનાર છે. નાની બીમારી અને વિદેશથી લાભ પણ અપાવી શકે છે અને વ્યાપારની અંદર આ સિંહસ્થ ગુરુ વૃષભ રાશિના જાતકો માટે અત્યંત સારો છે. સિંહસ્થ ગુરુ દરમિયાન વૃષભ રાશિના જાતકોએ ઓમ બ્રહ્મ બૃહસ્પતયે નમઃ આ મંત્રનો જપ કરવો, જેથી એના અટકેલા કાર્ય પૂર્ણ થશે અને સારામાં સારો લાભ થશે. આજના દિવસની અંદર વૃષભ રાશિના જાતકોએ તુલસી દળ પોતાના મુખની અંદર રાખી અને તમે તમારા દિવસની શરૂઆત કરજો, તમારો દિવસ ઉત્તમ રહેશે. ત્યારબાદ વાત કરવામાં આવે આકાશ મંડળની અંદર ભ્રમણ કરતી ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે આ સમયની અંદર એટલે કે આજના દિવસની અંદર આકસ્મિક ધન લાભનો યોગ બની રહ્યો છે. ત્યારબાદ જોવા જઈએ તો મિથુન રાશિના જાતકોને આજના દિવસની અંદર કોઈ પણ જાતના લાંબા રોકાણ ન કરવા. લાંબા રોકાણ માટે આ સમય તમારો સારો નથી, હિતાવહ નથી. લાંબા રોકાણની અંદર રોકાણ કરવાથી તમને નુકસાન જઈ શકે છે. જીવનસાથી અને સંતાનોનો તમને ભરપૂર સહયોગ પ્રાપ્ત થતો જશે અને સહયોગ પ્રાપ્ત થવાથી તમારું મન છે હર્ષોલ્લિત રહેતું જણાશે. મિથુન રાશિના જાતકોને સિંહસ્થ ગુરુ છે એ ભાગ્યની અંદર અત્યંત સહાયક બનશે અને નવું સાહસ કરવાથી ધનોપાર્જન તમે કરી શકો છો. સિંહસ્થ ગુરુની અંદર તમે કોઈ પણ નૂતન કાર્ય તમે નવું કોઈ પણ સાહસ કરશો તો તમને સારામાં સારા ધનની આવકો પ્રાપ્ત થશે અને મિત્ર વર્ગ દ્વારા તમને સાથ સહયોગ પ્રાપ્ત થતો જણાશે. મિથુન રાશિના જાતકોએ સિંહસ્થ ગુરુ દરમિયાન ઓમ ગુરુમ ગુરવે નમઃ આ મંત્રનો જપ કરવો, જેથી તમને સારામાં સારી લાભની તકો પ્રાપ્ત થશે. જય ગણેશ. આપણે ચર્ચા આગળ પણ યથાવત રાખીશું. દર્શક મિત્રો, આગળ પણ વાત કરીશું અને આપીશું આપના સવાલોના જવાબો. એ પહેલા રોકાઈએ હાલ એક નાનકડા વિરામ માટે.
રૂપમંત્ર આયુર્વેદિક ફેસ ક્રીમ અને ફેસ વોશ, કારણ કે આમાં છે 12 ખાસ આયુર્વેદિક જડીબુટ્ટીઓનું સંતુલિત મિશ્રણ. આ ચહેરાની ત્વચામાં સમાઈને અંદરથી નિખારે અને અંદરથી સ્ટ્રોંગ બનાવે. આ કોઈ કોસ્મેટિક નથી, આયુર્વેદિક ઔષધિ છે. Honey, what do you want for breakfast? बाबूजी नमस्ते, छोले का नमस्ते, सास उतरे सास्ते, ब्रिजलाल के बटूरे, ब्रिजलाल के बटूरे. Mommy, I'm really hungry. Now? मैडम जी क्लीन प्लेस. अरे बाबूजी नमस्ते, खाओ छोले सस्ते, साफ सुथरे मस्ते, ब्रिजलाल के भटूरे, ब्रिजलाल के भटूरे. मैडम जी नमस्ते, खाओ छोले सस्ते, साफ सुथरे मस्ते, ब्रिजलाल के भटूरे, ब्रिजलाल के भटूरे. भटूरे ब्रिजलाल के भटूरे, साफ सुथरे सस्ते, ब्रिजलाल के भटूरे, ब्रिजलाल के भटूरे, साफ सुथरे सस्ते, ब्रिजलाल के भटूरे. You try? ब्रिजलाल के भटूरे, ब्रिजलाल के भटूरे. अरे मैडम जी याद रखिएगा, साफ सुथरे सस्ते. ब्रिजलाल के बटूरे, ब्रिजलाल के बटूरे. ब्रिजलाल के भटूरे. देखा दोस्तों, हम साफ सफाई रखते हैं यहाँ और उसकी गूंज सुनाई देती है. वाह. आइए देश का सर गर्व से ऊंचा रखें. अतिथि देवो भव. પ્રમુખ પદનો મારો કાર્યકાળમાં લોકસભાની એ જ ગાળા દરમિયાન ચૂંટણી આવી હતી અને લોકસભાની ચૂંટણીમાં એ સમયે એવો સમય હતો કે તે વખતે ભાજપ અને કોંગ્રેસ બે વચ્ચેનો મતનો તફાવત સૌથી ઓછો રહ્યો. ઓકે. લગભગ તે વખતે 1.74% ટુ બી પ્રિસાઇઝ એ આગલા 15 વર્ષમાંય નહોતો અને ત્યાર પછી પણ આજ સુધી એ નથી અચીવ થઈ શક્યું. ઓફ ધ રેકોર્ડ જુઓ શનિવારે રાત્રે 9:30 કલાકે અને રવિવારે બપોરે 12:30 કલાકે માત્ર વીટીવી ન્યૂઝ પર. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે ઉપસ્થિત છે જાણીતા જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, સૌપ્રથમ તો એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે રાજકોટથી. હેલો. હા, હું બીનાબેન આસરા બોલું છું. જી બીનાબેન, જન્મ તારીખ જણાવશો? હા, મારી જન્મ તારીખ છે 6/8/1980. જી, અને જન્મનો સમય? હા, અને સમય છે સવારે 6:45 અને સ્થળ છે ભાવનગર. હા. હા, સવાલ અને શું મારો છે? પ્રશ્ન હા સવારે 6:45. જી ચોક્કસથી. સવાલ શું છે આપનો? હા, મારો સવાલ છે એક, મારે આ મકાન ક્યારે થશે? મારા લગ્નને 15 વર્ષ થઈ ગયા છે ને હજી અમે ભાડામાં જ ફરીએ છીએ. અને બીજો એક સવાલ છે મારો કે આ માંદી જ હું કાયમી માટે રહું છું. અમારા ઘરમાં કઈક માંદવાડ ચાલવું જોઈએ, એમ બંધ જ નહીં, અને પૈસા આવે એ દેખાતા નથી. જુઓ બીનાબેન, તમારી જન્મકુંડલીની અંદર સૂર્ય રાહુનો ગ્રહણ યોગ પ્રથમ સ્થાનની અંદર છે, જે અત્યંત સંઘર્ષમય જીવન રખાવડાવે. સંઘર્ષમય જીવન રહે અને ત્યારબાદ સફળતાઓ પ્રાપ્ત થાય. મંગળ અને શનિ હોવાના લીધે માઇન્ડ થોડું ઘણું ચંચલિત રહી શકે છે. અને આપે પ્રશ્ન કર્યો આર્થિક વૃદ્ધિની દ્રષ્ટિએ જોવા જઈએ તો તમારે સિંહ રાશિનો ગુરુ મહારાજ બિરાજમાન છે, જે તમારા ધન સ્થાનની અંદર ગુરુ છે. જે સ્થાનની અંદર ગુરુ મહારાજ બિરાજમાન હોય એ સ્થાનને પોતે નષ્ટ કરી નાખે છે. માટે અથાગ પ્રયત્ન કરવા છતાં તમને સ્વલ્પ સફળતા પ્રાપ્ત થાય છે. માટે તમે વિષ્ણુ ભગવાનની ઉપાસના કરો, વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો તમે નિત્યને માટે પાઠ કરો, જેથી તમારા આર્થિક પ્રોબ્લેમ સોલ્વ થતા જશે. તમે મકાનને લક્ષી પ્રશ્ન કર્યો તો મકાન માટે જોવા જઈએ તો તમારા ચતુર્થ સ્થાનનો અધિપતિ શુક્ર પોતે 12મા સ્થાનની અંદર બિરાજમાન છે. સિંહ રાશિની અંદર ગુરુ જે આવશે તમને મકાન માટેની વૃદ્ધિની તકો પ્રાપ્ત કરાવડાવશે. માટે તમે હનુમાનજીના મંદિરે તમારા પતિદેવને કહેજો કે 2 કેળા અને ગોળ અર્પણ કરે, જેથી તમારે મકાનને લગતી જે કોઈ પણ સમસ્યા છે એ સમસ્યા તમારી સોલ્વ થશે અને તમને સારામાં સારું મકાન પ્રાપ્ત થશે. જય ગણેશ. જી, અન્ય એક દર્શક મિત્ર જોડાયા છે આપણી સાથે નવસારીથી. હેલો. નમસ્કાર મુકુંદભાઈ. નમસ્કાર. હું દિનેશભાઈ બોલું છું. મારા વાઇફ માટે છે. જન્મ તારીખ છે 16/11/75. જન્મ સ્થળ છે નવસારી. ટાઈમ ખ્યાલ નથી. શું પ્રશ્ન હતો સાહેબ? પૂછવું છે એમનો સ્વાસ્થ્ય માટે પૂછવું છે અને એમને મકાન યોગ છે કે નહીં એ માટે પૂછવું છે.
સાહેબ, કોઈ પણ જન્મ કુંડલીની અંદર જોવા જઈએ તો જન્મ સમય મહત્વનો ભાગ ભજવતો હોય છે. કારણ કે દર 2 કલાકે એક લગ્ન કુંડલીની અંદર પોતે પોતાનું સ્થાન ચેન્જ થતું હોય છે, પરંતુ દર 3 મિનિટે એની અંદર પ્રત્યંતર દશાઓ ચેન્જ થતી રહેતી હોય છે. પરંતુ તમારી વાઈફની જન્મ કુંડલી નહીં પણ સૂર્ય કુંડલીના આધારે આપણે જોવા જઈએ તો એમની સૂર્ય કુંડલી મુજબ સૂર્ય રાહુનો ગ્રહણ યોગ બની રહ્યો છે, જેના લીધે શારીરિક પ્રોબ્લેમ્સો એને થોડા ઘણા ક્રિએટ થતા જ હશે, જેના લીધે માનસિક બેચેની થોડી ઘણી રહ્યા રાખે અને શરીરની અંદર સાંધાના દુખાવાનો પણ પ્રોબ્લેમ્સ રહેતો હશે. માટે સૂર્યનારાયણ ભગવાનને નિત્યને માટે જલ ચડાવવું અત્યંત હિતાવહ રહેશે. તમારી વાઈફની કુંડલીની સૂર્ય કુંડલીની અંદર ચંદ્ર ગુરુનો ગજકેસરી યોગ બની રહ્યો છે, જે અત્યંત સારામાં સારો છે, જેના લીધે આર્થિક વૃદ્ધિની તકો તો મળશે, પરંતુ જાવકનું પ્રમાણ પણ સવિશેષ માત્રામાં રહેતું હશે. હવે એમને મકાનનો યોગ છે, સિંહસ્થ ગુરુની અંદર બની જશે. તમે એના માટે મંગળવારે મસૂરની દાળ કોઈ પણ ગરીબ વ્યક્તિને એમના હાથે દાન કરાવી દેજો, જેથી એમને મકાનને લગતી સમસ્યા દૂર થશે. અને શારીરિક પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે શિવજી મહારાજના મંદિરે જઈ કાળા તલ અને દૂધનો અભિષેક સોમવારે કરવાનો અને બુધવારે શેરડીના રસનો અભિષેક કરજો, જેથી એમને શારીરિક પ્રોબ્લેમ્સ છે, શારીરિક પ્રોબ્લેમ્સ એમના દૂર થશે. જય ગણેશ. જી, આપણે રાશિફળની વાત કરી લઈએ. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોના ગ્રહો શું કહે છે? આકાશ મંડળની અંદર ભ્રમણ કરતી ચતુર્થ રાશિ એટલે કે કર્ક રાશિ. કર્ક રાશિ જેના અક્ષર છે હ અને ડ. કર્ક રાશિના જાતકો માટે જોવા જઈએ તો આજના દિવસની અંદર પિતા અને પિતરાઈ ભાઈ આ બંનેના તમને સારામાં સારા આશીર્વાદ પ્રાપ્ત થતા જણાશે. કારણ કે આજે શનિવાર છે, સૂર્યપુત્ર શનિદેવનો વાર છે, જે તમારા માટે અત્યંત લાભદાયક રહેશે. કોઈ નજીકના સંબંધીનો સહયોગ તમને પ્રાપ્ત થઈ શકે છે અને એના દ્વારા તમે આર્થિક વૃદ્ધિઓ તમે પ્રાપ્ત કરી શકો છો. ત્યારબાદ જોવા જઈએ તો કર્ક રાશિના જાતકો માટે આજના દિવસની અંદર ધંધામાં સારી આવકનું પ્રમાણ રહેતું જણાશે અને એના લીધે તમારું મન છે હર્ષોલ્લિત રહેતું જણાશે. કર્ક રાશિના જાતકોને આગામી સમયની અંદર સિંહસ્થ ગુરુ છે એ જોવા જઈએ તો બીજે આયુષ્યને વધારનાર છે. કારણ કે સિંહસ્થ ગુરુ તમારા બીજે ભ્રમણ કરશે, જે તમારે આયુષ્યની અંદર વધારો પ્રાપ્ત કરાવશે અને તમે તમારી વાણી દ્વારા ધન પ્રાપ્તિ કરી શકશો. દર્શક મિત્રો, કર્ક રાશિના જે જાતકો છે એને કોઈ પણ જાતના નવા સાહસ ન કરવા. નૂતન સાહસ કરવાથી સિંહસ્થ ગુરુની અંદર તમે નુકસાનીનો ભોગ બની શકો છો. કોર્ટ કચેરીનું કોઈ પણ કામ હોય ને તો કર્ક રાશિના જાતકોએ સમાધાનથી પતાવવું જરૂરી છે, નહીતર તમે એની અંદર ગૂંચવણ અનુભવ કરશો. સિંહસ્થ ગુરુની અંદર કર્ક રાશિના જાતકોએ ઓમ બ્રહ્મ બૃહસ્પતયે નમઃ મંત્રનો જપ કરવાનો અને કોઈ પણ બ્રાહ્મણને પીળા કલરની વસ્તુનું દાન કરવું, જે તમારા માટે શ્રેષ્ઠ રહેશે. ત્યારબાદ વાત કરવામાં આવે આકાશ મંડળની અંદર ભ્રમણ કરતી પંચમ રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે આજના દિવસની અંદર જોવા જઈએ તો ભાગ્યોદય માટે નવીન તકો પ્રાપ્ત થતી જણાશે. સિંહ રાશિના જાતકોને આજના દિવસની અંદર નૂતન તકો મળવાના લીધે મન આનંદિત રહેતું જણાશે અને ધીરજથી કોઈ પણ કામની તમારે શરૂઆત કરવી. કારણ કે સિંહ રાશિનો સ્વભાવ છે ઉતાવળિયા નિર્ણયો લેવા, ઉતાવળિયા કામ કરવા. માટે આજના દિવસની અંદર સિંહ રાશિના જાતકોએ ધીરજથી પોતાના કાર્ય કરવા. કોઈ પણ કાર્યની અંદર ઉતાવળ ન કરવી. ઉતાવળ કરવાથી તમે નુકસાનીનો ભોગ બની શકો છો. સિંહસ્થ ગુરુ એ સિંહ રાશિના જાતકો માટે જોવા જઈએ તો 100 ગુના માફ કરો તો ગંગા નાયાનું ફળ મળે. એવી રીતે સિંહનો ગુરુ તમારા માટે બહુ લાભદાયક છે. સિંહનો ગુરુ તમને સર્વ પ્રકારે સુખ સંપત્તિ આપનારો છે અને ન ધારેલી સફળતા આપનારો છે. જે જગ્યાએ સિંહ રાશિના જાતકો સિંહસ્થ ગુરુ દરમિયાન જ્યાં હાથ નાખશે ને ત્યાં તેને લાભની તકો પ્રાપ્ત થશે. સિંહનો ગુરુ સિંહ રાશિ માટે સારો છે, પરંતુ સત્કાર્ય કરવા જો સિંહના ગુરુની અંદર સિંહ રાશિના જાતકો કોઈ પણ દુષ્કર્મ કરશે તો એને ખરાબ ફળ પ્રાપ્ત કરાવશે. આ સમયની અંદર સિંહસ્થ ગુરુ દરમિયાન વિષ્ણુ ભગવાનની ઉપાસના કરવી તે તમારા માટે શ્રેષ્ઠ રહેશે. ત્યારબાદ વાત કરીએ આકાશ મંડળની અંદર ભ્રમણ કરતી કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે જોવા જઈએ તો આજના દિવસની અંદર આરોગ્ય બાબતે તકેદારી કેળવવી જરૂરી છે અને તેના લીધે તમારું આજના દિવસની અંદર આરોગ્ય થોડું નબળું થઈ શકે છે. ત્યારબાદ જોવા જઈએ કન્યા રાશિના જાતકોને આજના દિવસની અંદર કોઈ પણ જાતના રોકાણ માટે ઉત્તમ સમય નથી. તમારે નવું રોકાણ ન કરવું અત્યંત હિતાવહ છે. કન્યા રાશિના જાતકોએ આજના દિવસની અંદર પોતાના મિત્ર વર્ગ, સહયોગી વર્ગ આ બધાના જે સહયોગથી તમે કોઈ પણ કાર્યની અંદર નાણાં રોકશો તો એની અંદર તમને સારામાં સારો લાભ પ્રાપ્ત થતો જણાશે અને તેના દ્વારા તમે લાભ પ્રાપ્ત કરી શકશો. નોકરીના અંદર તમને મહેનતના પ્રમાણમાં ઓછું ફળ પ્રાપ્ત થતું જણાશે.
કન્યા રાશિના જાતકોને સિંહસ્થ ગુરુ દરમિયાન એટલે કે 14 તારીખથી જે ગુરુ બદલનાર છે સિંહ રાશિની અંદર આવશે ત્યારે કન્યા રાશિના જાતકોને 12મે એ ગુરુનું ભ્રમણ રહેશે, જેના લીધે એને ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે, બદલી થઈ શકે છે. ધન પ્રાપ્તિની અંદર તેને વૃદ્ધિની તકો પ્રાપ્ત થતી જણાશે. વારસાગત મિલકતનો કોઈ પણ તમારે પ્રશ્ન ગૂંચવાયેલો હોય તો સિંહસ્થ ગુરુની અંદર એનો ઉકેલ આવી શકે છે અને તમને સારામાં સારો લાભ મળી શકે છે. પરંતુ સિંહસ્થ ગુરુ તમારા આરોગ્ય માટે તકલીફદાયક છે, તમને નાની મોટી બીમારીનો યોગ બની શકે છે. જય ગણેશ. બીજો કશે ચર્ચા આગળ યથાવત રાખીશું. દર્શક મિત્રો આગળ પણ વાત કરીશું એ પહેલા રોકાઈ હાલ એક વિરામ માટે. ओ जन्मी बेटी भोलू घर फैली है चारों और खबर सारे सज कर आए, अरे भरे हैं मटके पानी से डूबे हैं जिनमें हाथ कई चाचा चाची नानी के, डॉक्टर दीदी आई वहाँ देख गंदगी जहाँ तहाँ बोली सफाई का रखो ध्यान, पीने का पानी रखो साफ उसमें न डालो अपने हाथ, पानी के बर्तन सदा ढके बीमारियों से सभी बचे, जल ही जीवन है। अच्छी सेहत चाहिए तो साफ जल अपनाइए. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે ઉપસ્થિત છે મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, આપણે હવે આગળની રાશિની વાત કરી લઈએ, તુલા, વૃશ્ચિક અને ધન રાશિની. આકાશ મંડળની અંદર ભ્રમણ કરતી સપ્તમ રાશિ એટલે કે તુલા રાશિ. તુલા રાશિનો સ્વામી બની રહ્યો છે શુક્ર. તુલા રાશિના જાતકો માટે આજના દિવસની અંદર ભાગીદારીના કામથી તમને સારામાં સારો લાભ પ્રાપ્ત થતો જણાશે. ત્યારબાદ જોવા જઈએ તો તુલા રાશિના જાતકોને આજના દિવસની અંદર વેપારીઓ સાથેના સંબંધોથી તમે સારામાં સારો લાભ મેળવી શકશો અને જેના લીધે તમારું મન છે હર્ષમાં રહેતું જણાશે. તુલા રાશિના જાતકોને શનિ મહારાજની પનોતીનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે, એટલા માટે કોઈ પણ પ્રકારની ઉધારીથી ચેતવું અત્યંત જરૂરી છે. તુલા રાશિના જાતકોને સિંહનો ગુરુ છે એ તુલા રાશિના જાતકોને લાભ અપાવશે, મિત્રો સાથે સંબંધની અંદર સુધારો કરાવડાવશે અને ભાગીદારીથી ધનનો સંચય કરાવી શકે છે. સિંહનો ગુરુ નૂતન સાહસ કરવાથી તમને સારામાં સારો લાભ અપાવી શકે છે. તુલા રાશિના જાતકોએ સિંહસ્થ ગુરુ દરમિયાન માતા લક્ષ્મીજીની ઉપાસના કરી અને વિષ્ણુ ભગવાનને દરરોજને માટે તુલસી દળ અર્પણ કરવું. ત્યારબાદ વાત કરવા જોઈએ તો આકાશ મંડળની અંદર ભ્રમણ કરતી અષ્ટમ રાશિ એટલે કે વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસ માટે તમને નાણાકીય સબળતા સારામાં સારી પ્રાપ્ત થતી જણાશે. રોગનો ક્યારેય તમારે નાનો ન ગણવો, કારણ કે નાનામાં નાનો રોગ મોટામાં મોટું પરિણામ પ્રાપ્ત કરાવે છે. માટે નાનામાં નાની વસ્તુ થવાથી તમે ડોક્ટર આગળ જજો અને ડોક્ટરની સલાહ રહેજો. શેર બજારની અંદર રોકાણ કરવાથી તમને સારામાં સારો લાભ પ્રાપ્ત થઈ શકે છે અને વ્યવસાયની અંદર નૂતન કોન્ટ્રાક્ટ તમને પ્રાપ્ત થવાની સંપૂર્ણ શક્યતાઓ છે. વૃશ્ચિક રાશિના જાતકોને જે 14 તારીખથી ભ્રમણ કરનાર સિંહસ્થ ગુરુ છે એ સ્વાભાવિક રીતે ભૂતકાળની અંદર જે કોઈ પણ તમે સત્કાર્ય કરેલા હશે સત્કાર્યની અંદર કદર થતી જણાશે, નાણાં ભીણ દૂર થશે અને કોર્ટ કચેરીની લાભ અપાવડાવશે. વૃશ્ચિક રાશિના જાતકોએ આ જે સિંહસ્થ ગુરુ છે સિંહસ્થ ગુરુની અંદર થોડું ઘણું તેને અશુભ ફળ પ્રાપ્ત થશે, માટે તકેદારી રાખવી અત્યંત જરૂરી છે. માટે ઓમ બ્રહ્મ બૃહસ્પતિ નમઃ મંત્રનો જપ કરવો, વિષ્ણુ ભગવાનની પોસિબલ એટલી ઉપાસના કરવી અને પીપળે નિત્યને માટે જલ રેડવું. ત્યારબાદ વાત કરવામાં જઈએ તો આકાશ મંડળની અંદર ભ્રમણ કરતી 9મી રાશિ એટલે કે ધન રાશિની. ધન રાશિના જાતકો માટે આજના દિવસની અંદર વિદ્યાર્થી બંધુઓને મહેનતનું પરિણામ પ્રાપ્ત થતું જણાશે. ધન રાશિના જાતકોને આજના દિવસની અંદર આર્થિક વૃદ્ધિની તકો મધ્યમ માત્રામાં સપડાતી જણાશે અને વ્યાપારી વર્ગ છે વ્યાપારી વર્ગને વ્યવસાયની અંદર નૂતન તકો સપડાતી જણાશે. ત્યારબાદ જોવા જઈએ તો ધન રાશિના જાતકોને આજના દિવસની અંદર મન થોડું ઘણું વ્યગ્ર રહેશે, કારણ કે ઘરની અંદર થોડો ઘણો કંકાશ રહેતો જણાશે. સમય તમારે અનુકૂળ છે, માટે શક્ય હોય એટલો આજ તમે સમયને હાથમાં લઈ લેજો અને એ તકને ઝડપી લેજો. ધન રાશિના જાતકોને સિંહસ્થ ગુરુ છે પોતાની રાશિનો સ્વામી ગુરુ હોવાના લીધે સિંહ રાશિની અંદર આવી રહ્યો છે, જેના લીધે સિંહનો ગુરુ ભાગ્યસ્થાનની અંદર બિરાજમાન થશે, જે ભાગ્યની અંદર અનેક જાતની લાભની તકો પ્રાપ્ત કરાવડાવશે. કાર્ય સફળ થશે, આકસ્મિક ધન લાભની અત્યંત શક્યતાઓ રહેલી છે અને સંતાનોની જે ચિંતાઓ હશે ચિંતાઓ દૂર થશે અને તમને સારામાં સારો લાભ પ્રાપ્ત કરાવશે. જય ગણેશ. હવે છેલ્લી 3 રાશિની વાત કરી લઈએ જેની દર્શક મિત્રો રાહ જોઈને બેઠા છે. આકાશ મંડળની અંદર ભ્રમણ કરતી 10મી રાશિ એટલે કે
મકર રાશિ. મકર રાશિના જાતકો માટે જોવા જઈએ તો આજના દિવસની અંદર માતાના સ્વાસ્થ્ય અંગે તકેદારી કેળવવી અત્યંત જરૂરી છે. તમારું માતાનું સ્વાસ્થ્ય થોડું ઘણું બગડી શકે છે. આર્થિક વૃદ્ધિની દ્રષ્ટિએ જોવા જઈએ તો આજના દિવસની અંદર તમને આર્થિક વૃદ્ધિની તકો થોડી ઘણી પ્રાપ્ત થતી જણાશે. જીવન સાથીનો સંબંધ છે એ ઉષ્માભર્યો રહેતો જણાશે. આર્થિક વૃદ્ધિ તમને સારામાં સારી પ્રાપ્ત થવાના લીધે મન થોડું હર્ષોલ્લાસમય રહેતું જણાશે. તમારા મિત્ર વર્ગ દ્વારા પણ તમને થોડો ઘણો લાભ પ્રાપ્ત થતો જણાશે અને તમારે આજે બપોર પછી ક્યાંય બહાર જવાનું થઈ શકે છે. મકર રાશિના જાતકોને સિંહસ્થ ગુરુ છે એ સિંહસ્થ ગુરુ વાણી દ્વારા વારસાઈ સંપત્તિ પ્રાપ્ત કરાવી શકે છે. જૂની ઉઘરાણી તમારી પતી શકે છે અને પરદેશ ગમન દ્વારા તમને સારામાં સારો લાભ પ્રાપ્ત કરાવી શકે છે. ત્યારબાદ જોવા જઈએ આકાશ મંડળની અંદર ભ્રમણ કરતી 11મી રાશિ એટલે કે કુંભ રાશિની જો વાત કરવામાં આવે તો કુંભ રાશિના જાતકો માટે આજના દિવસની અંદર તમને સારામાં સારો લાભ પ્રાપ્ત થતો જણાશે. હરીફાઈ વાળા કામની અંદર પણ તમે સારામાં સારી સફળતા મેળવી શકશો અને આજના દિવસની અંદર તમારું મન આનંદિત રહેતું જણાશે. કુંભ રાશિના જાતકોને તમારા ભાઈ ભાંડુથી તમને ઉત્તમમાં ઉત્તમ લાભ પ્રાપ્ત થઈ શકે છે અને સ્નેહીજન દ્વારા પણ તમે આર્થિક વૃદ્ધિની તકો પ્રાપ્ત કરાવી શકો છો. કુંભ રાશિના જાતકોને સિંહસ્થ ગુરુ છે 7મા ભુવનની અંદરથી પસાર થતો હોવાના લીધે જીવન સાથી સાથે સુમેળ ભર્યું વાતાવરણ રહે. ભાગીદારી દ્વારા તમને લાભ રહે, પરંતુ સિંહસ્થ ગુરુ દરમિયાન ભાગીદારી વર્ગ દ્વારા તકેદારી રાખવી જરૂરી. વિશ્વાસઘાતનો તમે ભોગ બની શકો છો. કુંભ રાશિના જાતકોએ ઓમ ગુરુવે નમઃ આ મંત્રનો જપ સિંહસ્થ ગુરુ દરમિયાન કરવો. ત્યારબાદ જોવા જઈએ આકાશ મંડળની અંદર ભ્રમણ કરતી અંતિમ રાશિ એટલે કે મીન રાશિની. મીન રાશિના જાતકોએ આજના દિવસની અંદર જોવા જઈએ તો મીન રાશિના જાતકોને આર્થિક વૃદ્ધિની તકો સારામાં સારી પ્રાપ્ત થતી જણાશે. મીન રાશિના જાતકોને આજના દિવસની અંદર મિત્ર વર્ગ દ્વારા સહયોગી વર્ગ દ્વારા સારામાં સારો લાભ પ્રાપ્ત થતો જણાશે. મીન રાશિના જાતકોને જે અત્યારે ચંદ્ર અને ગુરુનો ગજકેશરી યોગ તમારી રાશિની અંદર ચાલતો હોવાના લીધે તમને આજે તમારી ધર્મપત્ની દ્વારા પણ નાણાકીય સહયોગ પ્રાપ્ત થશે અને માનસિક હર્ષોલ્લાસ પ્રાપ્ત થશે. મીનનો ગુરુ છે, મીનનો ગુરુ તમને લોહી વિકાર, મીન રાશિના જાતકોને સિંહસ્થ ગુરુ લોહી વિકારના પ્રશ્નો ઉદ્ભવી શકે છે. ઉધરસને લગતા રોગ થઈ શકે છે અને નાણાકીય બાબતે સમજી વિચારીને તમારે નાણાકીય લેવડ દેવડ સિંહસ્થ ગુરુ દરમિયાન કરવી અને સિંહસ્થ ગુરુની અંદર મીન રાશિના જાતકોએ વાણી પર સંયમ રાખવો અત્યંત જરૂરી છે. અને ત્યારબાદ તમારે ધીરજથી કામ કરવા અત્યંત હિતાવહ. વિષ્ણુ ભગવાનની ઉપાસના કરજો જે તમારા માટે અત્યંત સારામાં સારી રહેશે. દર્શક મિત્રો, જે કોઈ પણ જાતકોનું મકાન ન વેચાતું હોય, જમીન ન વેચાતી હોય તે લોકોએ 9 પૂરી લેવાની અને 9 હલવા લેવાના, એને ભગવાન આગળ સમર્પિત કરીને અલગ અલગ ગરીબોને દાન કરવાથી તમારું મકાન અને જે કોઈ પણ જમીન હશે એ વેચાઈ જશે ને તમને સારામાં સારો લાભ પ્રાપ્ત થશે. જય ગણેશ. જી ચોક્કસથી મુકુંદભાઈ, તમે અમારી સાથે જોડાયા, આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આજનો આપનો દિવસ શુભ રહે તેવી